મિત્રો તો આપણે આવી ગયા છીએ સાયકલ હકારીને. તો હવે હું જાઉં છું વર્કઆઉટ કરવા અને થોડી બે ક્લિપ હું નાખીશ સાયકલ હકારવા ગયો હતો, કારણ કે બહુ બધો વરસાદ આવતો હતો એટલે મેં બહુ ક્લિપ તો નથી લીધી, ખાલી નાની એક ક્લિપ લીધીશ તો એ તમને હું મૂકીને દેખાડી દઈશ. એટલે અને હવે હું વર્કઆઉટ કરવા જાઉં છું. બાકી તો હું તમને વર્કઆઉટ કરીને કે પછી સ્નાન કરીને મળીશ. સ્નાન કરીને ઓકે. હેલો ગાઈસ, તો હું આવી ગયો છું સ્નાન કરીને, નાહીને આવી ગયો છું. તો હવે હું તમને થોડાક સમય પછી મળું, કલાક રહીને તમને મળું અને મસ્તની વસ્તુ છે એ તમને બતાડીશ. એની પહેલાં લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો. આ વિડીયોનો ટાર્ગેટ રહેશે માત્ર 10 લાઈક. તો તમારી માટે આવું આસાના છે. કેટલા વ્યૂઝ આવે મને નથી ખબર, પણ તમે કરી દેજો 10 લાઈક ઓકે. હેલો ગાઈસ, તો આપણે આવી ગયા છીએ આપણા ઘરની ઉપર, કારણ કે બહુ બધો વરસાદ આવતો હતો તો એટલે મેં કીધું કે આપણે દેખાડી દેવી વ્યૂ. ઓકે, તો હું તમને દેખાડું. હાલો મિત્રો, જમવાનું બની ગયું છે તો હવે હું જમીને સીધો જઈશ સ્કૂલે અને સ્કૂલેથી આવીને મળ્યું. ઓકે બાય. તો ગાઈસ, હું સ્કૂલેથી આવી ગયો હતો અને મારે જે કામ હતું એ મેં કમ્પ્લીટ કરી નાખ્યું છે. તો હવે આ ધૂપ દીવા કરવાનો ટાઈમ થઈ ગયો છે, તો હું ધૂપ દીવા કરીને તમને મળું. ઓકે બાય. તો ગાઈસ, આ બ્લોગ આપણે અહીં એન્ડ કરવી છીએ અને મેં તમને જે ટાઈમ લેપ્સ દેખાડી એ તમને કેવી લાગી જરીક કમેન્ટમાં કહેજો ને. અને આપણે આવતા બ્લોગમાં આપણે ભાવનગરનો બેસ્ટ વ્યૂ તમને દેખાડીશ, અને તમારે જોવું હોય કે કયો બેસ્ટ વ્યૂ છે ભાવનગરમાં તો તમે જરૂરથી નેક્સ્ટ બ્લોગ જોઈ શકો છો. ઓકે, તો આપણે અહીં બ્લોગ એન્ડ કરવી છે. ઓકે બાય.